ગાંધીનગરના વલાદના ફિરોઝપુરમાં લાખોની લૂંટ, ઘરના તમામ સભ્યોને બંધક બનાવી 15 લાખની લૂંટ ચલાવી 10 શખ્સો ફરાર. અંબાજીના ગબ્બરમાં 11 થી 16 માર્ચ 5 દિવસ સુધી રોપવે સેવા રહેશે બંધ. મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાના કારણે રોપવે બંધ રાખવાનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મનપાના કરોડોના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. સંપનું પણ લોકાર્પણ થતા વોર્ડ નંબર 11 અને 12 માં પાણીની સમસ્યાનું નિરાકરણ. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડવા અને નવા બનાવવાનું ટેન્ડર પડાયું બહાર. બ્રિજને રિપેર કરવાના સ્થાને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય. રાજકોટ ભાજપમાં ફરી નનામી પત્રિકા વાયરલ. પત્રિકાને વાયરલ કરનાર સામે ભાજપ કાર્યવાહી કરશે તેવી પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આપી ખાતરી.